એટલે ગણપતિ દાદા છે એ મૂલાધારના અધિપતિ છે અને મૂલાધાર છે એ પૃથ્વી તત્વનો ચક્ર છે. બરાબર. પૃથ્વી તત્વમાં ધન સંપત્તિ, ઐશ્વર્ય બધું આવી જાય છે. મનુષ્ય જીવન માટે જરૂરી જે કંઈ તત્વો છે એ પૃથ્વી તત્વની અંદર છે અને પૃથ્વી તત્વ મૂલાધારમાં છે અને મૂલાધારના દેવ ગણપતિ છે. એટલે આ જગતની જ નહીં પણ અનંત કોટી બ્રહ્માંડની જે રિદ્ધિ સિદ્ધિ છે એના દાતા, એના સ્વામી ગણપતિ દાદા છે. બરાબર. નિધિનાંત્વામ નિધિપતિ ગુમ હવામહે, પ્રિયાનાંત્વામ પ્રિયપતિ ગુમ હવામહે. તો એ ગણપતિ દાદાની વેદ નારાયણે સ્તુતિ કરી છે. ગણાનાંત્વા ગણપતિ ગુમ હવામહે, નિધિનાંત્વા નિધિપતિ ગુમ હવામહે, પ્રિયાનાંત્વા પ્રિયપતિ ગુમ હવામહે, વશોમ આહમ જાસી ગર્ભદમાત્મ જાસી ગર્ભદમ, એવું એ મંત્ર છે. તો આપણે ગણપતિ દાદાની તો ઘણી બધી સાત્વિક રીતે થાય છે ઉપાસના, તામસિક રીતે ઉપાસના થાય છે, રાજસિક રૂપે થાય છે અને એવી રીતે થાય છે. પણ આપણે એ ઉપાસનાઓ એ ગુરુગમ્ય છે, સમય સાધ્ય છે, શ્રમ સાધ્ય છે. પણ આપણા પોતાના ભલા માટે બે વસ્તુ આપણે કરવાની છે. આપણા ઉદ્ધાર માટે, આપણા જીવનમાં રિદ્ધિ સિદ્ધિ આવે, આપણું પ્રગતિ થાય, આપણું જે રોજીરોટી આપણે કમાઈ શકીએ, આપણું યોગક્ષેમનું વહન થાય, યોગક્ષેમ. બરાબર. તો એના માટે એક દ્વાદશ નામનું એક નાનકડું સ્તોત્ર છે. એ આપણે એક રૂટીન બનાવવાનું છે કે આપણે એ હંમેશા આપણી જીવનક્રમમાં, નિત્યક્રમમાં વણી લેવાનું છે. એ આ રીતે છે: સુમુખશ્ચેકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની યહ પઠેત શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. એટલે આપણે એક હેબિટ ફોર્મ કરવાની છે કે જ્યારે આપણે ઘરથી બહાર નીકળીએ ત્યારે ગણપતિ દાદાનું સ્મરણ કરી અને આ સ્તોત્ર બોલવાનું છે. જ્યારે આપણે ઘરમાં પ્રવેશ કરીએ ત્યારે આપણે આ સ્તોત્ર બોલવાનું છે. જ્યારે આપણે ઇન્ટરવ્યૂ માટેની તૈયારી કરીએ કે અભ્યાસ માટે કોઈ પણ પુસ્તક વાંચીએ ત્યારે આ સ્તોત્ર બોલવાનું છે. વિદ્યારંભે વિવાહે છે, તમારા પોતાના વિવાહ થઈ રહ્યા છે અથવા તો કોકના વિવાહમાં તમે જાઓ છો તો પણ તમારે આ સ્તોત્રનો પાઠ કરવાનો છે. વિદ્યારંભે વિવાહે છે પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ. તમે કોઈ સંકટમાં છો અને તમે કોઈ સંગ્રામની એટલે કોઈ સંઘર્ષજનક પરિસ્થિતિમાં મુકાયેલા છો. સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. એ જે આમાં ફસાયેલા છે, એ જે આનો પાઠ કરે છે એને કોઈ વિઘ્ન નડતા નથી. તો ફર્સ્ટ રિક્વાયરમેન્ટ આ છે, આ તમારે કરવાનું છે. બરાબર. પછી તમારે એક હેબિટ ફોર્મ કરવાની કે જે નારદજીકૃત સંકર્ષનાશન ગણપતિ સ્તોત્ર છે એનો તમારે પાઠ કરવાનો છે અને એ ત્રિસંધ્યમ કરવાનો છે. સવાર, બપોર અને સાંજ કરવાનો છે અને એવરીડે કરવાનો છે, વિધાઉટ ફેલ કરવાનો છે. એ આવી રીતે છે: પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તા વાસમ સ્મરે નિત્ય માયુકામાર્થ સિદ્ધયે પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્त्रम ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશૈતાની નામાની ય પઠે ત્રિસંધ્યમ ય પઠે નર ન ચ વિઘ્નભયમ તસ્ય સર્વસિદ્ધિકરમ પ્રભો. વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભિર્માસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશય. અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વાય સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. એથી શ્રી નારદ પુરાણે સંકર્ષનાશન સ્તોત્ર સંપૂર્ણ. તો આ નારદ પુરાણમાં દેવર્ષિ નારદકૃત સંકર્ષનાશન સ્તોત્ર છે. એનો 6 મહિના કરવાથી તમને અભિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી લભતે વિદ્યામ,
ધનાર્થી લપતે ધનમ, પુત્રાર્થી લપતે પુત્રાન, મોક્ષાર્થી લપતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીર માસે ફલમ લભે. 6 માસની અંદર જ ફળ મળે છે. અને 1 સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતે. 1 સંવત્સર તમે કરો છો તો તમને આ ગણપતિ સ્તોત્ર સિદ્ધ થઈ જાય છે. અને સિદ્ધ થઈ ગયું એનું શું લક્ષણ છે? યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. સિદ્ધ થયા પછી, કોઈ પણ મંત્ર સિદ્ધ થયા પછી, કોઈ પણ સ્તોત્ર સિદ્ધ થયા પછી એનું મુખ્ય લક્ષણ એ છે કે તમે જે વસ્તુની કામના કરો એ તમને નિશ્ચિતપણે પ્રાપ્ત થાય. યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. તો આ એક બહુ સિમ્પલ, બહુ સરળ, એકદમ સાત્વિક અને એકદમ આડઅસર વિનાની સાધના છે. તમારે સંકર્ષનાશન સ્તોત્ર કરવાનું છે અને દ્વાદશ નામ ગણપતિ સ્તોત્ર, પ્રવેશે નિર્ગમે તથા એ સ્તોત્ર કરવાનું છે. આ 2 સ્તોત્રને તમારે વણી લેવાના છે. અને જ્યારે તમે આ સ્તોત્ર કરો ત્યારે તમારે મૂલાધાર ચક્રમાં ગણપતિ દાદાનું ધ્યાન કરવાનું છે. બરાબર? મૂલાધાર ચક્ર એટલે તમારી જે આ કરોડરજ્જુ છે એનો જે છેલ્લો મણકો છે ત્યાં મૂલાધાર ચક્ર છે. કરોડરજ્જુનો છેલ્લો મણકો. તમે અહીંથી તમે આમ હાથ ફેરવો, આંગળી ફેરવો અને અહીંયા પીઠથી નીચેથી આમ છેલ્લો મણકો કરોડરજ્જુનો છે ત્યાં એ મૂલાધાર ચક્ર છે. પૃથ્વી તત્વનું ચક્ર છે. એના અધિષ્ઠાતા દેવ ગણપતિ છે. ગણપતિ દેવ, ગણપતિ દાદા પાસે અનંત કોટી બ્રહ્માંડની રિદ્ધિ સિદ્ધિ છે. અનંત કોટી બ્રહ્માંડના એ નિધિપતિ છે. એટલે વેદોએ એનો વખાણ કરતા કીધું છે, પ્રશસ્તિ કરતા કીધું છે, નિધિનામ ત્વામ નિધિપતિ ગુમ ભવામહે. નિધિઓના પણ આપ નિધિપતિ છો. બરાબર? પ્રિયોના પણ આપ પ્રિય છો. ગણાનામ ત્વામ ગણપતિ. તમામ ગણ એટલે કેવા ગણ? કે અનંત કોટી બ્રહ્માંડમાં ઈશ્વરવતી જે કામ કરે છે એ બધા ગણો છે અને એના અધિપતિ ગણપતિ છે. જે કર્મનો ન્યાય જોકે છે એ ગણો છે બધા. પરમાત્માના 3 કામ છે: ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર. એ કામ કરવા માટેના નિશ્ચિત ગણો છે. એના દેવ વિશેષ છે, એના માટેના વ્યક્તિ વિશેષ છે. સૂક્ષ્મ જગતમાં, સ્થૂળ જગતમાં અને કારણ જગતમાં જે પરમાત્માનો ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કાર્ય કરે છે એના અલગ અલગ ગણો છે. એના અલગ અલગ પોર્ટફોલિયો છે. એના અલગ અલગ પાવર્સ છે, અલગ અલગ શક્તિ છે, અલગ અલગ સ્વરૂપ છે, અલગ અલગ સ્થાન છે. એ તમામના અધિપતિ ગણપતિ છે. ગણપતિ દાદા તમે જાણો છો કે સમજો છો કે વિચારો છો એના કરતાં એનું જે ઐશ્વર્ય છે, એની જે મહત્તા છે એ અનંત ગણી વધારે છે. બરોબર? એટલે તમે લોકો આ કરશો તો એ મારી ગેરંટી છે કે વિધિન 6 મંથ સંવત્સરેણ ષડભીર માસે ફલમ લભેત. તમે જે ફળની આકાંક્ષા કરો છો તમે આજથી એ ચાલુ કરો. આજ 14 છે, આજથી એ ચાલુ કરો અને સંકલ્પ કરો કે પ્રભુ હું આપ હાથમાં પાણી લો અને સંકલ્પ કરો કે પ્રભુ આ કામ માટે હું કરું છું. અને આ વેદમાં આપેલું પ્રોમિસ છે. આ નારદજીનું, બ્રહ્મર્ષિ નારદજીનું પ્રોમિસ છે. બરાબર? તો અને નારદજી બ્રહ્માજીના માનસપુત્ર છે. બરાબર? તો નારદજીને પ્રાર્થના કરી, ભગવાનની પાસે સંકલ્પ કરી અને તમે આજ કરો. વિધિન 6 મંથ ઇટ ઇઝ માય ગેરંટી કે યુ વિલ ગેટ ધ રિઝલ્ટ. તમને 6 મહિના પછી જો રિઝલ્ટ ન મળે તો તમારે અહીંયા મારી ઘરે આવવાનું. તમારે પહેરેલા જોડા 2 કાઢી વારા પરથી મારા માથામાં મારવાના. બરાબર? જો તમને ન મળે તો તમારે 2 જણાને 2 છોકરાઓને આવવાનું અને તમે પહેરેલા ચપ્પલ પેલા તારે મારવાનું, 1 ચપ્પલ ડાબા પગનું, પછી જમણા પગનું મારવાનું, પછી તારે કરવાનું, ડાબા પગનું મારવાનું, જમણા પગનું કરવાનું અને પછી કહેવાનું કે આવી ફાકા ફાકદારી ન કરતા આવતો. બરાબર?